વાત રાજકોટની રાજકોટમાં પાટીદારો દ્વારા સરકારે જાહેર કરેલી યોજનાનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે। શહેરના ઇન્દિરા સર્કલ પર લોકોને લોલીપોપ આપી પાટીદારોએ આ અંગે વિરોધ નોંધાવ્યો છે। કેટલાક પાટીદારોએ બિન અનામત વર્ગ માટે જાહેર કરાયેલી યોજનાને લોલીપોપ સમાન ગણાવી અને તેના જ કારણે આ પ્રકારનો અનોખો વિરોધ રાજકોટમાં જોવા મળી રહ્યો છે। પાટીદાર આંદોલનને લઈને સરકારે રાહત પેકેજની જાહેરાત કરવા છતાં પણ હજુ વિરોધ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો। સરકારે પેકેજની જાહેરાત કરતા જ અનેક જગ્યાઓએ વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે। પંચમહાલના કંડાચ ગામે 2000થી વધુ પાટીદારોએ ભેગા થઈ થાળી વગાડી સૂત્રોચ્ચાર સાથે સરકારના જાહેર કરાયેલા પેકેજનો વિરોધ કર્યો હતો। તો હાર્દિક પટેલ દ્વારા તો આ યોજનાને લોલીપોપ ગણાવવામાં આવી છે, પરંતુ સાથે સાથે લાલજી પટેલ દ્વારા પણ આ યોજનાને લોલીપોપ ગણાવવામાં આવી છે। અનામત મુદ્દે લાલજી પટેલે આ મહત્વનું નિવેદન આપ્યું। તેમણે આ જે યોજના જાહેર કરવામાં આવી છે સંદેશ ન્યૂઝ સાથેની વાતમાં સરકારે પાટીદારોને બોલાવ્યા હતા, પરંતુ જે યોજના જાહેર કરવામાં આવી તે હથેળીમાં ચાંદ બતાવવા જેવી વાત હતી। નથી આખું એસપીજી ગ્રુપ અને સમગ્ર પાટીદાર સમાજમાં આજે રોજ છે કે સરકારે હથેળીમાં ચાંદ બતાવ્યો છે અને આ જે અમે 146 આવેદન પત્ર આપ્યા હતા એમાંની કોઈ માંગણી સ્વીકારવામાં આવેલી નથી। એટલે અમે ગુજરાતની અંદર વર્ગ વિગ્રહ ઊભો ના થાય અને ગાંધી બાપુના માર્ગે અમારું આંદોલન અમે ચાલુ રાખીશું। બિલકુલ ઉજવણી થયો કોઈ પ્રસંગ જ નથી। આજે સમગ્ર સમાજમાંથી દરેક આગેવાનોના અમારા પર ફોન આવી ગયા છે અને લોકો બિલકુલ સંતુષ્ટ નથી આ પેકેજથી।